નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અંતર્ગત ધોરણ 8નું તારીખ 30/3/2024 વાર શનિવારના દિવસે CGMS વર્ષ 2024માં જે પરીક્ષા લેવામાં આવેલ હતી તેની કેટેગરી એનું પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરીશું। તો આ પરીક્ષા કુલ 120 ગુણની હોય છે, જેના માટે કુલ સમય 150 મિનિટ આપવામાં આવે છે। બરાબર। તો અહીં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1। નીચે આપેલા અંકો એક ચોક્કસ તરાહ મુજબ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ખૂટતા અંકને સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરી છે। તો પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે તે પસંદ કરો। તો એમાં જવાબ આવશે વિકલ્પ એ 1849। ત્યાર પછી સવાલ નંબર 2। નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને। તો એમાં જવાબ છે વિકલ્પ એ AIMR। ત્યાર પછી અહીં સૂચના છે કે નીચે આપેલ પ્રશ્ન નંબર 3 અને 4માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ પસંદ કરો। એટલે આ જે માહિતી આપેલી છે તેના આધારે આપણે પ્રશ્ન નંબર 3 અને 4ના જવાબ આપવાના છે। તો સવાલ નંબર 3 છે, ગમનજવર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય। તો જવાબ છે A21। સવાલ નંબર 4, સરસવ શબ્દ માટે શું સાચું છે। જવાબ છે એ 7675। ત્યાર પછી સવાલ નંબર 5, બાદબાકી કરો। તો એમાં જવાબ આવશે વિકલ્પ એ 55487। સવાલ નંબર 6, ભાગાકાર કરો। તો એમાં જવાબ છે વિકલ્પ બી 123। સવાલ નંબર 7, અહીં જે આકૃતિ આપેલી છે તેમાં કેટલા ત્રિકોણ છે। તો જવાબ છે વિકલ્પ ડી 13। ત્યાર પછી સવાલ નંબર 8, શું જુદું પડે છે। તો એમાં જવાબ છે વિકલ્પ એ દૂધ। સવાલ નંબર 9, જો તમે 1 થી 100 સુધીના તમામ સંખ્યાઓ લખો તો એમાં તમે 3 કુલ કેટલી વાર લખશો। તો જવાબ છે વિકલ્પ એ 20। સવાલ નંબર 10, 51 વિદ્યાર્થીના વર્ગના હાજરીપત્રકમાં મૈત્રાનું નામ 21મા ક્રમે છે, તો છેલ્લેથી એનો ક્રમ કયો થાય। તો એમાં જવાબ છે વિકલ્પ બી 31। ત્યાર પછી સવાલ નંબર 11, આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્તાવિત કરો। ગુજરાત તો ગાંધીનગર, તો મહારાષ્ટ્ર તો શું આવશે। તો અહીં આવશે વિકલ્પ બી મુંબઈ। ત્યાર પછી સવાલ નંબર 12, 25/37, ત્યાર પછી ડબલ જેમ 49, એટલે 25 તો 37 છે, તો 49 તો શું થશે। તો જવાબ છે વિકલ્પ ડી 66। ત્યાર પછી સવાલ નંબર 13, નીચેનામાંથી કયું જૂથનો સભ્ય નથી। બી ગાય। ત્યાર પછી સવાલ નંબર 14, હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું। હવે હું ડાબી બાજુ વળી 10 મીટર ચાલું છું। ત્યારબાદ હું જમણી તરફ વળી 5 મીટર ચાલું છું। ત્યારબાદ હું વધુ 5 મીટર દક્ષિણ દિશા તરફ ચાલું છું અને પછી પશ્ચિમ દિશામાં 5 મીટર ચાલું છું। તો હું મારા ઘરની કઈ દિશામાં હોઈશ। તો જવાબ છે વિકલ્પ એ ઉત્તર। ત્યાર પછી સવાલ નંબર 15, એક ગુપ્ત ભાષામાં પેઇન્ટને 74,128 તથા એક્સેલને 93,596 વડે દર્શાવવામાં આવતા હોય તો એક્સેપ્ટને કઈ રીતે દર્શાવી શકાય। તો જવાબ છે વિકલ્પ બી 4,55,978। સવાલ નંબર 16, અહીં જે આકૃતિ આપેલી છે તેમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલ રીંગણાનું વજન કેટલું થશે। જવાબ છે વિકલ્પ એ 1,250 ગ્રામ। ત્યાર પછી સવાલ નંબર 17, સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે। આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે। જો બાકી રહેલ કેકનું વજન 750 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલા ગ્રામ હશે। તો જવાબ છે 1000 ગ્રામ। ત્યાર પછી સવાલ નંબર 18, 5 ખોખાઓ ABCDE આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે। સૌથી છેલ્લા બોક્સ ઈને નીચેથી ખસેડી ઉપર મૂકવામાં આવે છે। જો આ જ રીતે પ્રક્રિયાને વધુ 2 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સૌથી નીચે કયું બોક્સ હશે। તો જવાબ છે વિકલ્પ એ બી, એટલે કે બી નામનું બોક્સ સૌથી નીચે હશે। ત્યાર પછી સવાલ નંબર 19, પ્રશ્નાર્થવાળી જગ્યાએ કયો અંક આવશે। તો એમાં છે વિકલ્પ સી 6। ત્યાર પછી 20મો પ્રશ્ન, નીચે આપેલ આકૃતિને તેની ધરી ઉપર 90 અંશના ખૂણે ફેરવતા કઈ આકૃતિ આવશે। તો એનો જવાબ છે વિકલ્પ ડી। ત્યાર પછી 21માં આવશે જવાબ વિકલ્પ સી। 22માં જવાબ આવશે વિકલ્પ એ। ત્યાર પછી 23મું ગુણાકાર કરો। તો અહીં ગુણાકાર કરવી એટલે જવાબ આવશે વિકલ્પ એ 11,38,627। ત્યાર પછી 24માં જવાબ આવશે વિકલ્પ બી। 25માં જવાબ આવશે વિકલ્પ ડી। 26મું છે, નીચે આપેલ સંબંધને આધારે ખાલી જગ્યામાં અંક શોધો। તો જવાબ છે વિકલ્પ બી 27। ત્યાર પછી સવાલ નંબર 27માં આવશે જવાબ વિકલ્પ સી। 28મો પ્રશ્ન,
જો તમારું મોં સૂર્ય ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? તો જવાબ છે વિકલ્પ બી, ડાબા હાથ તરફ. ત્યાર પછી સવાલ નંબર 29. આપેલ પોલા નળાકારને દર્શાવેલ ડોટેડ લાઇન મુજબ કાપતા કેવો આકાર મળશે? તો જવાબ છે વિકલ્પ એ. ત્યાર પછી સવાલ નંબર 30. નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? તો જવાબ છે વિકલ્પ સી, 256. ત્યાર પછી 31માં પ્રશ્નાર્થના સ્થાને કઈ સંખ્યા આવશે? તો જવાબ છે વિકલ્પ ડી, 96. ત્યાર પછી 32માં જવાબ છે વિકલ્પ સી, એ બરાબર 63. અહીં બરાબર નહીં આવે, બરાબર, અહીં એ બરાબર 63, પછી અલ્પવિરામ બી બરાબર 45. ત્યાર પછી સવાલ નંબર 33. જો 5 વખત 25માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળશે? તો જવાબ છે વિકલ્પ ડી, 100. ત્યાર પછી 34મો પ્રશ્ન જે છે તેમાં જવાબ આવશે વિકલ્પ સી, ગાજર. 35માં જવાબ આવશે ડી, અગ્નિ. ત્યાર પછી સૂચના છે નીચેના પ્રશ્ન નંબર 36થી 39માં આપેલા શબ્દો અથવા તો વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ અથવા તો વિકલ્પ શોધો. તો 36માં જવાબ આવશે વિકલ્પ એ, નવલકથા. 37માં સી, વાંસળી. 38માં બી, જવ. અને 39માં જવાબ આવશે વિકલ્પ સી, ધીરજ. ત્યાર પછી સવાલ નંબર 40. નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો. તો વિકલ્પ સી આવશે એમાં, ઓ. ત્યાર પછી સવાલ નંબર 41. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એમાં બી આવશે, બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. ત્યાર પછી આ વિકલ્પ સાચો નથી, બરાબર, જે ખોટો વિકલ્પ છે એ આપણો જવાબ થશે, એટલે વિકલ્પ બી ખોટું છે. ત્યાર પછી સવાલ નંબર 42. એમાં જવાબ આવશે વિકલ્પ સી, ચલ. વાય શું છે? અહીં ચલ છે. ત્યાર પછી સવાલ નંબર 43. નીચેના પૈકી કયો કોણ બહિર્મુખ બહુકોણ છે? તો જવાબ છે વિકલ્પ એ. ત્યાર પછી સવાલ નંબર 44. એક પંચકોણના 4 બહિષ્કોણના માપ અનુક્રમે 60 અંશ, 50 અંશ, 100 અંશ, 40 અંશ છે, તો તેના 5મા બહિષ્કોણનું માપ કેટલું થાય? તો જવાબ છે વિકલ્પ ડી, 110 અંશ. ત્યાર પછી સવાલ નંબર 45. પાઈ ચાર્ટમાં 25% હિસ્સો ધરાવતો વૃત્તાંશ દર્શાવતા વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? તો જવાબ છે વિકલ્પ સી, 90 અંશ. ત્યાર પછી સવાલ નંબર 46. નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો એનો જવાબ છે વિકલ્પ બી, 2585. ત્યાર પછી સવાલ નંબર 47. એક લંબચોરસની લંબાઈ 10x² એકમ અને પહોળાઈ 4xy³ એકમ છે, તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? જવાબ છે વિકલ્પ ડી, 40x³ y ની 4 ઘાત. ત્યાર પછી સવાલ નંબર 48. કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી? તો જવાબ છે વિકલ્પ સી. ત્યાર પછી 49. એક આલેખમાં 2 પ્રકારની માહિતીને એકસાથે દર્શાવવામાં આવે છે, તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય? ડી, દ્વિલંબાલેખ. ત્યાર પછી 50મો પ્રશ્ન. 19નો ઘન કરતાં કઈ સંખ્યા મળે? તો જવાબ છે સી, 6859. સવાલ નંબર 51. એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹714 છે, તો વળતરની ટકાવારી શું થાય? જવાબ છે વિકલ્પ એ, 15%. સવાલ નંબર 52. અહીં જે સંખ્યા લખેલી છે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની છે, તો જવાબ છે વિકલ્પ સી, 9.34 × 10⁻8 ઘાત. ત્યાર પછી 53 જે છે એમાં જવાબ આવશે વિકલ્પ એ. 54મો પ્રશ્ન. 8 સેમી લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? જવાબ છે વિકલ્પ ડી, 384 સેમી વર્ગ. ત્યાર પછી સવાલ નંબર 55. એક રમતમાં 50 વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેકને ₹20 ઇનામ પેટે મળે છે. જો 10 વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામ મળે? જવાબ છે વિકલ્પ ડી, ₹100. ત્યાર પછી 56માં જવાબ આવશે વિકલ્પ એ, 9. ત્યાર પછી સવાલ નંબર 57. કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અંશ છે. જો એબી બરાબર 6 સેમી, એસી બરાબર 10 સેમી, તો બીસી બરાબર ખાલી જગ્યા સેમી, તો જવાબ છે વિકલ્પ બી, 8. ત્યાર પછી સવાલ નંબર 58. જીએસટીનું પૂરું નામ? તો વિકલ્પ સી, ગુડ્સ એન્ડ ટેક્સ સર્વિસ. ત્યાર પછી 59મા પ્રશ્નમાં જવાબ આવશે વિકલ્પ બી. 60મો પ્રશ્ન. 16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી થાય? જવાબ છે વિકલ્પ બી, 24 મીટર. સવાલ નંબર 61. મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો એનો જવાબ છે વિકલ્પ સી, પ્રજીવ. સવાલ નંબર 62. પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા ઉપયોગી છે? વિકલ્પ એ, બિટુમિન. ત્યાર પછી 63. સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના ટુકડાઓની નજીક લાવતા
કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? તો જવાબ છે બી, સ્થિત વિદ્યુત બળ. ત્યાર પછી 64મો પ્રશ્ન, એકબીજાને સમાંતર 50 સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે? જવાબ છે વિકલ્પ ડી, 1. ત્યાર પછી સવાલ નંબર 65, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તો એનો જવાબ છે વિકલ્પ સી, સ્ટેપ્ટોમાઇસિન. ત્યાર પછી સવાલ નંબર 66, દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? તો વિકલ્પ ડી, એ અને બી બંને, એટલે કે પ્રકાશ અને ઉષ્મા બંને સ્વરૂપે. ત્યાર પછી સવાલ નંબર 67, શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો એનો જવાબ છે વિકલ્પ બી, ટેસ્ટોસ્ટેરોન. સવાલ નંબર 68, કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એકકોષી સજીવ કયું છે? વિકલ્પ સી, ઈસ્ટ. ત્યાર પછી 69, કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? વિકલ્પ ડી, શૂન્યાવકાશ. ત્યાર પછી 70મો પ્રશ્ન, આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય? વિકલ્પ એ, કોર્નિયા. ત્યાર પછી સવાલ નંબર 71, પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? બી, ઉડતી ખિસકોલી. ત્યાર પછી 72મો પ્રશ્ન, વિદ્યુતનું સુવાહક કોણ છે? સી, પાણી. ત્યાર પછી 73મો પ્રશ્ન, મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? ડી, માટી. ત્યાર પછી નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? તો એમાં જવાબ છે વિકલ્પ ડી. ત્યાર પછી 75મો પ્રશ્ન, યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો 1 સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે છે? જવાબ છે વિકલ્પ સી, 16. ત્યાર પછી 76મો પ્રશ્ન છે, ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે? વિકલ્પ બી, ખરપિયો. ત્યાર પછી 77મો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે? વિકલ્પ એ, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. ત્યાર પછીનો પ્રશ્ન, એક વ્યક્તિને ડાયાબિટીસ છે, તેના માટે કયું કારણ હોઈ શકે? તો એમાં જવાબ છે વિકલ્પ બી. ત્યાર પછી 79, 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે? વિકલ્પ સી, આવૃત્તિ. ત્યાર પછી 80માં જવાબ આવશે વિકલ્પ એ. 81મો પ્રશ્ન, નીચે પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? વિકલ્પ બી, ભૂકંપ. ત્યાર પછી 82, સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? તો જવાબ છે વિકલ્પ ડી, પ્રતીતિ. ત્યાર પછી 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે કઈ? તો જવાબ છે વિકલ્પ બી, હાઇકુ. ત્યાર પછીનો પ્રશ્ન, સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? વિકલ્પ સી. ત્યાર પછીનો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? તો જવાબ છે વિકલ્પ એ, અડધું ડાહ્યું અડધું ગાંડું, એટલે કે દાઘારીંગુ. ત્યાર પછીનો પ્રશ્ન, ધખ્યા, ત્યાર પછી ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ મૂકો. તો એનો જવાબ છે વિકલ્પ ડી, ગુસ્સે થયા. ત્યાર પછી 87, ઝાડ પર 10-12 પંખી બેઠા હતા, રેખાંકિત ભાગનો સમાસ ઓળખાવો. તો જવાબ છે વિકલ્પ બી, દ્વંદ્વ સમાસ. ત્યાર પછીનો પ્રશ્ન, સંવાદિતાનો સમાનાર્થી શબ્દ જણાવો. વિકલ્પ સી, એકરાગ. ત્યાર પછીનો પ્રશ્ન, તાંબાની તાસક ખાલી જગ્યા, બી આવશે એમાં જવાબ, તરભાણું. ત્યાર પછી સવાલ નંબર 90, 40 વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા છાંયડા જોઈ નાખ્યા. તો તડકા છાંયડા જોઈ નાખ્યા તે શબ્દ સમૂહનો સાચો અર્થ શું થશે? વિકલ્પ એ, સુખ દુઃખમાંથી પસાર થવું. ત્યાર પછીનો પ્રશ્ન, બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર શરી પડે છે? વિકલ્પ બી, ખમ્મા. ત્યાર પછીનો પ્રશ્ન, કવિન્દ્રની સાચી સંધિ જણાવો. તો જવાબ છે વિકલ્પ ડી, કવિ વત્તા ઇન્દ્ર. ત્યાર પછીના પ્રશ્નો હિન્દીમાં છે. 93મો પ્રશ્ન, श्रोता शब्द का बहुवचन क्या होता है? विकल्प सी, श्रोतागण. ત્યાર પછીનો પ્રશ્ન, बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती, वाक्य में रेखांकित शब्द प्रार्थनाएं संज्ञा का कौन सा प्रकार है? विकल्प बी, भाववाचक. ત્યાર પછી सवाल नंबर 95, सांप लौटना मुहावरे का सही अर्थ क्या होता है? विकल्प बी, ईर्ष्या होना. ત્યાર પછીનો પ્રશ્ન છે, हार की जीत इकाई का प्रकार कौन सा है? विकल्प सी, कहानी. ત્યાર પછીનો પ્રશ્न, निम्नलिखित वाक्य में रेखांकित शब्द का अव्यय का कौन सा प्रकार है? राम के साथ लक्ष्मण भी वन में गए. तो एम आवशे विकल्प ए, संबंध बोधक अव्यय. राम के साथ, बराबर, यहाँ લીટી करेली है तो एनो प्रकार कहेवानो छे, तो विकल्प ए एनो जवाब थशे. त्यार पछी सवाल नंबर 98, रेड बॉक्स इज खाली जग्या देन ब्लैक बॉक्स. तो विकल्प डी, स्मॉलर. त्यार पछी फाइंड आउट द वर्ड हैविंग डिफरंट मीनिंग फ्रॉम अदर्स.
તો એમાં જવાબ છે વિકલ્પ સી ટાઇની. ત્યાર પછી 100મો પ્રશ્ન છે, આશા સિંગ્સ અ સોંગ ખાલી જગ્યા, વિકલ્પ બી ડઝન્ટ શી. ત્યાર પછી સવાલ નંબર 101 ખાલી જગ્યા વિઝિટેડ ધ સાયન્સ ફેર, વિકલ્પ એ હુ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ, તો એમાં છે વિકલ્પ સી હાઉ મેની. ત્યાર પછી 103માં જવાબ છે વિકલ્પ બી. 104મો સાચો સ્પેલિંગ શોધો, તો એમાં છે વિકલ્પ એ એડવર્ટાઇઝમેન્ટ. ત્યાર પછી સવાલ નંબર 105 પિંકી સેડ આઈ એમ હંગ્રી, મમ્મી કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ, મમ્મી વિકલ્પ એ જવાબ આવશે એમાં હિયર ઇટ ઇઝ, બરાબર, મમ્મી સેડ હિયર ઇટ ઇઝ. ત્યાર પછી સવાલ નંબર 106 મમતા ઇઝ અ ક્લેવર ગર્લ ખાલી જગ્યા શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ, તો એમાં જવાબ આવશે વિકલ્પ એ ધેરફોર. ત્યાર પછી પ્રશ્ન નંબર 107 મિકી સ્લેપ્ડ જમ્બો, યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો, તો એમાં જવાબ છે વિકલ્પ સી વાય ડીડ મિકી સ્લેપ જમ્બો. ત્યાર પછી સવાલ નંબર 108 કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા, તો એમાં જવાબ છે વિકલ્પ એ પ્લાસીના યુદ્ધ પછી. ત્યાર પછી સવાલ નંબર 109 વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી, વિકલ્પ એ વિનોબા ભાવે. ત્યાર પછી સવાલ નંબર 110 ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, આ વિધાન કોણે કહ્યું છે, વિકલ્પ એ મહાત્મા ગાંધી. ત્યાર પછીનો પ્રશ્ન મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી, વિકલ્પ ડી હ્યુસન. ત્યાર પછીનો પ્રશ્ન છે પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે, તો એનો જવાબ છે વિકલ્પ બી 2.7%. ત્યાર પછીનો પ્રશ્ન જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી સંભાળતા હોય તેને કેવું રાષ્ટ્ર કહે છે, વિકલ્પ બી પ્રજાસત્તાક રાષ્ટ્ર. ત્યાર પછી સવાલ નંબર 114 જાહેર હિતની અરજી અંગેની કઈ બાબત ખોટી છે, તો એમાં જવાબ છે વિકલ્પ એ કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં. ત્યાર પછી સવાલ નંબર 115 વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો, વિકલ્પ બી સંથાલ. ત્યાર પછીનો પ્રશ્ન નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું, વિકલ્પ એ અમદાવાદ. ત્યાર પછીનો પ્રશ્ન બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે, વિકલ્પ બી રેતાળ. ત્યાર પછી સવાલ નંબર 118 બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી, વિકલ્પ એ 21 વર્ષ. ત્યાર પછી સવાલ નંબર 119 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે, વિકલ્પ ડી રાષ્ટ્રપતિ. ત્યાર પછી સવાલ નંબર 120 ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે, તો જવાબ છે વિકલ્પ એ ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો અહીં તારીખ 30/3/2024 વાર શનિવારના દિવસે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અંતર્ગત જે પરીક્ષા લેવામાં આવેલ હતી તેના કેટેગરી એનું પ્રશ્નપત્રનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો જો આ સોલ્યુશન દરમિયાન ક્યાંય પણ ભૂલ જણાય તો કોમેન્ટ કરી અમારું ધ્યાન દોરવા વિનંતી, જેથી અન્ય વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.